તો સ્વાગત છે ગુજરાત ક્ષત્રિય કળિયા સમાજ બોરીવલી સેવા સમાજનું, જેમણે બહુ શોર્ટ નોટિસમાં અમને રિસ્પોન્સ આપ્યો અને સાથે ઇન્ટરવ્યૂ દેવા માટે ટાઈમ આપ્યો. એના માટે ધન્યવાદ. અને બહુ ટાઈમથી અમારા શ્રી શામલા મંડળને બહુ ટાઈમથી અમે વિચારતા હતા કે બધા સેવા સમાજ સાથે બી અમે મળીએ, એમની સાથે વાતચીત કરીએ, ગ્રુપ ડિસ્કશન કરીએ કે જેથી સમાજને એક પ્રોપરલી એક હાઈવે પર લઈ જઈએ. આજે બધા સેવા સમાજ અને અમે છોકરાઓ આજે સમાજને આગળ લઈ જવા માટે બધા લોકોએ અલગ અલગ રસ્તા પકડ્યા છે. અમે સ્પોર્ટ્સ વિશે વિચારે, કોઈક સેવા સમાજ એજ્યુકેશન, કોઈક સેવા સમાજ વાડી માટે કે અલગ અલગ માધ્યમથી સમાજનું કામ કરી રહ્યા છે, પણ બધાના રસ્તા અલગ અલગ છે. સો હવે અમે છોકરાઓ વિચાર્યું કે બધાની સાથે એકવાર વાત કરીએ તો રસ્તો કેવો પકડીએ કે જેમાં સાથે એકબીજાને સાથે જોડાઈને આપણે સમાજને કેવી રીતે હજી ફાસ્ટ ટ્રેક પર લઈ જઈએ. સો એના માટે થઈને અમે બધાનો વિડીયો લેવા માગતા હતા, એક ઇન્ટરવ્યૂ કરવા માગતા હતા. સો મારે બોરીવલી સેવા સમાજ માટે તો બહુ બધા પ્રશ્નો છે જે બહુ ટાઈમથી પૂછવા હતા અને હવે ફાઇનલી એક સારો એક ટાઈમ આવી ગયો. તો તમને કેવું લાગી રહ્યું છે? અમે લોકો તો કન્ફ્યુઝ છીએ, બટ તમે અમારે તમારી ફિલિંગ જાણે. પહેલાં તો થેન્ક યુ હું ગૌરવભાઈને કહેવા માગું છું કે આજ સુધીમાં અત્યાર સુધી જ્યારથી આપણો સમાજ ચાલુ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધીનું આ પહેલું પ્રોડકાસ્ટ છે બોરીવલી સેવા સમાજનું. એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું ગૌરવભાઈને કે એણે અમને આ મોકો આપ્યો, અમારા સમાજને મોકો આપ્યો, અમારી કમિટીને મોકો આપ્યો. એના માટે હું ખૂબ થેન્ક યુ કહેવા માગું છું ગૌરવભાઈને. બાકી તમારા સવાલ આવવા દો, અમે લોકો રેડી છીએ. ના, એવું કાંઈ આપણે એક સરસ એક ઇન્ફોર્મેશન આપણે ન્યૂ જનરેશન અને ઓલ્ડ જનરેશનને દેવી છે. જે અત્યારે બોરીવલી સેવા સમાજ હોય કે કાંદિવલી સેવા સમાજ હોય કે કોઈ પણ સેવા સમાજ હોય, આજે મેઇન આપણા સેવા સમાજના જેટલા પણ વ્યુઅર્સ થશે, જે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આપણે બધામાં જ શેર કરવાના છીએ. સો પહેલાં તો મારે ઇન્ટ્રોડક્શન મારે તમારી સાઈડથી લેવું છે કે આજે બોરીવલી સેવા સમાજની જે કમિટી છે, આજે તમારી કમિટી તો બહુ મોટી છે, બટ મારે જે હિસાબનો વિડીયો લેવો હતો તો મેં કીધું કે તમે થોડાક પ્લીઝ તો આખી કમિટી નહીં, જેટલા આગળ વધવામાં છે, જે અત્યારે તમારી કોમિટીમાં એક ટોપ ઓલા પ્લેયર છે, એમની સાથે આપણે વાત કરીએ. સો પ્લીઝ તમે પોતાના ઇન્ટ્રોડક્શન આપો. તો મારું નામ ધવલ રાઠોડ છે. હું આ કમિટીમાં સૌથી યંગેસ્ટ છું અને આ કમિટીએ ખૂબ સારું કાર્ય કર્યું છે કે બધી યંગ જનરેશનને કમિટીમાં લઈ છે, પાછળ એ લોકોને આગળ કરે છે અને સમાજની પ્રત્યેની બધી નોલેજ અને બધી વસ્તુ આપે છે. હા, હું સૌ પ્રથમ આપણા સમાજની કમિટી વિશે ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ. આ પ્રકાશભાઈ ભાલિયા છે, આપણા સમાજના પ્રમુખ છે બોરીવલી કમિટી તરફથી. આ હિંમતભાઈ વાઢેર છે, ઉપપ્રમુખ છે. જતીનભાઈ વાઢેર છે, તે આપણા સમાજના મંત્રી છે. અને પ્રકાશભાઈ વાઘેલા છે, જે આપણા સમાજના ખજાનચી છે. મારું નામ ધવલ રાઠોડ છે. હું સમાજનો બોરીવલી કમિટીનો યંગેસ્ટ મેમ્બર છું. ક્વેશ્ચન કે તમે બોરીવલી સેવા સમાજ તરીકે તમારી કમિટીએ હમણાં કરેલા કાર્યોમાં થોડુંક એક શોર્ટમાં એક સરસ કારકિર્દી કહી શકો? અમે લોકો અમારી કમિટી 2019થી સ્થાપિત થઈ છે. અમારી કમિટી 2019થી લઈને અમે લોકોએ કામ કરેલા છે. એક તો રેકોર્ડ અમે બ્રેક કર્યો છે કે આજીવન સભ્ય બનાવવાનો, જે સમાજ સાથે જોડાવા માટે આખા મુંબઈમાંથી આપણને એવોર્ડ મળ્યો એવું કહી શકીએ આપણે કે બોરીવલીવાળાએ સૌથી વધારે આજીવન સભ્ય કાર્ડ બનાવેલા છે અને આજીવન સભ્ય આપણા મેમ્બર બહુ વધારે બનાવેલા છે. એના માટે મહાજને આપણને બહુ જ પ્રોત્સાહન આપેલું છે. એના પછી આપણે જે ડિજિટલ આપણે જે સ્ટુડન્ટ કાર્ડ બનાવ્યા છે એના માટે બી ઘણું બધું પેરેન્ટ્સ લોકોએ આપણને પ્રોત્સાહન આપેલું છે. પ્લસ નોટબુકનું મેં હમણાં તમને વાત કરી, નોટબુકનું વિતરણ આપણે કરેલું છે. એના પછી 15મી ઓગસ્ટના પ્રોગ્રામ આપણે કરીએ છીએ. એના પછી સમૂહ લગ્ન છે, આપણે એનું આયોજન હજી ચાલુ રાખેલું છે. અને બીજું એજ્યુકેશન લોન છે, મહાજન સાથે આપણે ટાઈપ કરેલું. મહાજનના નેજા હેઠળ જ આપણે એજ્યુકેશન લોન આપીએ છીએ. પ્લસ વિધવા સહાય લોકો જે બેન છે એ લોકોને વિધવા સહાય આપણે આપીએ છીએ બોરીવલીથી. અને
મેડિકલ સહાય આપણે આપીએ છીએ એ લોકોને. જે એજ્યુકેશન સહાય તમે કીધું આ વિશે તો મને પોતાને નહોતી ખબર, તો એજ્યુકેશન સહાય કેવી રીતે મળે છે એ એકવાર થોડુંક તમે કહી શકો તો. એજ્યુકેશન સહાય હમણાં આપણે એ લોકોને જેનો રિક્વાયરમેન્ટ હોય છે એ લોકોને આપણે પહેલાં 4 થી 5 હજાર રૂપિયા આપણે એજ્યુકેશન સહાય આપતા હતા. હવે એ વધારીને 20,000 સુધી આપણે સહાય કરવાનું ચાલુ કર્યું છે. અને અમારો બીજો પ્લાન એ ચાલે છે કે અમે લોકો હજી એજ્યુકેશન લોન આપીએ, કે એ લોકોને આપણે જેટલી રિક્વાયરમેન્ટ હોય એનું એક ક્રાઇટેરિયો રાખશું, એટલા અમાઉન્ટની લોન આપણે પ્રોવાઈડ કરશું. જ્યારે એ છોકરો ભણી ગણી અને પછી જ્યારે કમાતો થઈ જાય ત્યારે એ લોન એની સ્વેચ્છાએ આપણને રિફંડ કરે એવી રીતે અમે પ્લાન કરી રહ્યા છે. એ લગભગ આવતા વર્ષથી આપણે ચાલુ કરી દઈશું આ મહાજન ટ્રસ્ટમાંથી. આ વસ્તુ આ ટોપિક અમારું શ્રી શ્યામ યવંડરનો મહાજન સાથે વાત હતી અને વાત તો થઈ ગયા હશે અપ્રોક્સિમેટ 2016-17 કે આ એજ્યુકેશન જો તમારી પાસે ફંડ્સ છે અને તમે ભેગા કરીને એક જ વસ્તુ ખાલી વાડી વિચારો છો તો આ જ વસ્તુને તમે આના પર ડાયવર્શન કેમ નથી લાવતા. તો ત્યારે મને બહુ બધા સ્ટુડન્ટ્સે એમ કીધેલું કે ગૌરવભાઈ અમારી પાસે પૈસા નથી પણ અમે બહારથી અમે ટ્રાય કરીએ, પણ અમે સમાજ પ્રત્યે તો નહીં જ માંગીએ, કારણ કે અમે જ્યારે સમાજ પ્રત્યેથી માંગવા જઈએ છીએ ત્યારે અમને એક જ જવાબ દે કે તું પલો દીકરો અને ત્યાંથી સ્ટાર્ટ થાય અને પછી કહે કે તમારા કાકા કે તમારા બાપા પાસેથી જાઉં તમે ત્યાંથી જ લ્યો અને એ રીતે એક બે જણે વાત કરે છે. તો એમાં હવે કંઈક વસ્તુમાં ફેરબદલ થઈ છે. હા, પહેલાં છે ને પહેલાંનો રેશિયો અને હમણાંનો રેશિયો અમે લોકોએ દેવામાં મતલબ છૂટા હાથ મૂકી દીધા છે. કે પહેલાં છે ને એજ્યુકેશન માટે 5,000 રૂપિયાની અંદર જ એ લોકો આપતા હતા. અમે લોકો 5,000થી લઈને એજીએમમાં આની પરમિશન લઈને 5ના 10 કર્યા, 10ના 20 કર્યા. હજી અમે એવું ઈચ્છીએ છીએ કે આ હજી વધે અને છોકરા લોકોને આપણો સમાજ સહાયરૂપ થાય એવી રીતે અમે લોકો હજી ટ્રાય કરીએ જ છીએ કે હજી અમે લોકો આગળ વધીએ અને હજી લોનનું બી પ્રોવાઈડ અમે ચાલુ કર્યું છે. એમાં ઘણા દાતા બી આપણને મળી ગયા છે જેને સ્વેચ્છાએ ખાલી આપણે અનાઉન્સ કર્યું કે અમે લોકો આવી રીતે ટ્રાય કરીએ છીએ, ત્યાં ઘણા દાતાએ એમાં નામ નોંધાવી દીધા છે. તો કોઈને પણ હવે જે લોન જોતી હશે ભણવા માટે તો એને અપ્લાય કેવી રીતે કરવાની છે? એનું હજી પ્લાન આખો ચાલે છે, એટલે આવતા વર્ષથી આપણે એનું બી ચાલુ કરશું. તો તમે જે કહી રહ્યા છો કે તમે યંગેસ્ટ તરીકે છે તો તમે યંગેસ્ટ તરીકે શું કામ કર્યા છે બોરેલી સેવા સમાજના થોડુંક જણાવો. તો યંગેસ્ટ તરીકે વાત કરું કે આજનો જે જમાનો આપણે ડિજિટલ મીડિયમનો આવી ગયો છે એ હિસાબે અમે લોકો બધા સ્ટુડન્ટની માહિતી આપણે એક પેપર પર આવી જાય, એક ક્લિક પર મળી જાય આપણે એની માટે અમે લોકો બધાએ સ્ટુડન્ટ કાર્ડ બનાવ્યા છે, જેને કારણે જે બી સ્ટુડન્ટ લોકો આપણી સાથે જોડાયેલા છે કે જેના બધાના ડેટા આપણી પાસે અવેલેબલ છે. અને આપણે બધા જ સ્ટુડન્ટ લોકોની જે કાસ્ટ સર્ટિફિકેટની જરૂરત પડે છે આફ્ટર 10 કે 12 જેને બી જે વસ્તુની એ આપણે ઓન ધ સ્પોટ એક ક્લિક ઉપર આપણે એ લોકોને PDF મોકલી શકીએ તેવી આપણે સુવિધા ચાલુ કરી છે. અને બધા જ મેમ્બરોને ડિજિટલી આપણે એક ગ્રુપમાં કનેક્ટ કરીને એક સિંગલ મેસેજથી એ બધા લોકોને આપણા સમાજની માહિતી મળે તે માટે આપણે ગ્રુપ બી બધા બહુ બનાવી લીધા છે. એનામાં ઘણા ખાસા લોકો આપણા સમાજના એમાં જોડાયેલા બી છે. અને અમે લોકોએ જે નોટબુક વિતરણ કરીએ છીએ એ બી ડિજિટલ માધ્યમથી કરીએ છીએ કે એના ફોર્મ પહેલાં તો શું હતું કે ફોર્મ ભરવાના અને તમારે અહીંયા લાઇનમાં ઊભો રહેવાનું એ કાંઈ નહીં. અમે લોકોએ નોટબુક વિતરણ બી ડિજિટલ માધ્યમથી કરીએ છીએ. આવે સીધા પૈસા પે કરે એ બી ડિજિટલ, પૈસા બી ડિજિટલ લઈએ અને સીધા એ લોકો નોટબુક લઈને જાય છે. એટલે એનાથી અમને લોકોએ જે પેરેન્ટ્સ લોકો છે એ લોકોએ એમ પ્રોત્સાહન બી આપ્યું કે સારું થયું તમે આખું ડિજિટલ કરી નાખ્યું, અમારો ટાઈમ બચ્યો. તો તમે ગૂગલ ફોર્મનો યુઝ કરીએ છીએ આપણે, ગૂગલ પે. આજે શ્રી શ્યામ યુવા મંડળ અમે છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા છે, બધા યુવાન માટે કરી રહ્યા છે. સો ફર્સ્ટ ટાઈમ મને પૂછવાનો મોકો મળ્યો છે તો બોરેલી સેવા સમાજને પૂછીશ કે આમાં તમારા સાઈડથી અમને શું માર્ગદર્શન કે અમારે શું કરવું છે ના શું કરવું છે? તમે લોકો અત્યારે જે કરી રહ્યા છો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો. પહેલાંના જમાનામાં જે સપોર્ટ માટે બધાએ ઝઘડો કરવો હોય કાંઈ બી કરવો હોય ને તો બધા તલવાર ને ભાલા ને આ લઈને જતા. અત્યારે બધા લોકો ડિજિટલ માધ્યમથી આવે છે. અત્યારે તો તમારે જે કાંઈ બી આપણે સારો પ્રસંગ કરવો હોય, ખરાબ પ્રસંગ, કોઈનું સારું કરવું હોય, કોઈનું ખરાબ કરવું હોય તો આ ડિજિટલ માધ્યમથી કરે છે બધા. તમે લોકો જે કામ કરો છો ડિજિટલ માધ્યમથી બહુ જ સારું કામ કરો છો.
અને તમે શ્યામ યુવા મંડળે જે પહેલાં બી કામ કર્યું હતું એમાં અમારો સપોર્ટ હતો અને અત્યારે બી જે શ્યામ યુવા મંડળ જે કામ કરે છે એમાં બોરેલીનો સપોર્ટ હંમેશા રહેશે અને બોરેલી હંમેશા તમારી સાથે જ છે, શ્યામ યુવા મંડળની સાથે જ છે અને રહેશે. અને તમે હજી બી કોઈ પ્રોગ્રામ કરો શ્યામ યુવા મંડળનો, આપણે બોરેલી સાથે મળી અને આપણે બંને સાથે મળી અને ભેગા મળીને કામ કરીએ એટલે એ પ્રોગ્રામને હજી 4 ચાંદ લગાવવાની કોશિશ આપણે બંને સાથે મળીને કરશું, બોરેલી સેવા સમાજ અને શ્યામ યુવા મંડળ. તો તમે થોડીક અમારી હેલ્પ કરી દેજો. અમે હંમેશા તમારી સાથે છીએ, અમે હંમેશા તમારી સાથે છીએ. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. તો હવે થોડુંક બોરીવલી સેવા સમાજનું આપણે ઇતિહાસ વિશે થોડુંક જાણીએ. તો પ્રકાશભાઈ થોડુંક ઇતિહાસ વિશે માહિતી આપો. બોરેલી સેવા સમાજને આજે 52 વર્ષ થઈ ગયા છે. આજથી 2 વર્ષ પહેલાં આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. એની સાથે સાથે આપણે 50મી સ્વર્ણ જયંતિ ઉજવેલી છે આપણે બોરેલી સેવા સમાજે, અને એ બી એનો લાભ બી અમારી કમિટીને મળેલો હતો કે 50 વર્ષનું આયોજન અમારી કમિટીના હાથે થયેલું છે. અને આપણા જૂના બળવા જે છે એ લોકોએ સમૂહ લગ્નનું આયોજન આપણી બોરીવલી સેવા સમાજે ચાલુ કરેલું છે. તેને બી આજે 35 થી 37 વર્ષ જેવું થઈ ગયું છે. તો આ બોરીવલી તમે એમ કહી શકો કે બોરીવલી સેવા સમાજે સમૂહ લગ્નનું જે કાર્યક્રમ છે એ બોરીવલી સેવા સમાજે સ્ટાર્ટ કર્યું. સમૂહ લગ્નના બીજ આપણે બોરેલી આખા મુંબઈમાં બોરીવલી સેવા સમાજે રોપેલા છે અને આજે એ બીજ બહુ મોટા થઈ ગયા છે અને એનો લાભ અત્યારે સાથે સાથે કેન્દ્ર લઈ રહ્યા છે, આખું મુંબઈ લઈ રહ્યું છે. એ સમયે આપણા સમાજના જ્ઞાતિજનો સૌથી વધુ ત્યારે બોરીવલી સાઈડ હતા કે મલાડ સાઈડ રહેતા હતા? મોટામાં મોટું કેન્દ્ર મલાડ અને બોરેલી બે જ હતા આપણી પાસે, અને બાકીના જે કેન્દ્ર છે એ થોડા નાના કેન્દ્ર છે. એટલે વધારેમાં વધારે યોગદાન આપણું બોરેલીનું અને એના પછી મલાડનું હતું. તો આપણે એમ કહી શકીએ કે જેમ જેમ આપણું સમાજ પ્રગતિ કરતું ગયું તો આપણે પહેલા સૌ પ્રથમ બોરીવલીમાં આપણે કામ કરતા ગયા. એના પછી જેમ જેમ આપણી બધી વાડી થતી ગઈ એવી રીતે આપણે કેન્દ્ર સ્થાપિત કરતા ગયા, જેનાથી થોડુંક આપણો સમાજનો કારભાર બધાની પાસે થોડુંક ઇક્વલમાં વટાતું ગયું, એમ કહી શકીએ. એવું કહી શકીએ આપણે, કેમ કે જ્યારે મહાજન ટ્રસ્ટ સ્થાપના થઈ એટલે મહાજન ટ્રસ્ટ બધે ન પહોંચી શકે એટલે એણે 7 કેન્દ્રનું આયોજન કર્યું. 7 કેન્દ્રનું વહીવટ બધું એણે મહાજને આપણને બોરેલી સેવા સમાજ, મલાડ સેવા સમાજ, કાંદિવલી સેવા સમાજ, પાર્લા સેવા સમાજ, ચેમ્બુર સેવા સમાજ, કુંભારવાડા સેવા સમાજ બધા કેન્દ્રને સોંપેલા હતા અને મહાજનના નેજા હેઠળ આપણે બધાએ કામ કરી રહ્યા છે. સાથે સાથે આપણું કેન્દ્ર જે છે આવી રીતે જોવા જાય તો ડિજિટલ માધ્યમના હિસાબે કે કાર્ડના હિસાબે, મેમ્બરના હિસાબે મલાડનું કેન્દ્ર મોટું ગણાય. પણ આપણી પાસે વિસ્તાર આ જે વાત કરી રહ્યો છું હું કમસે કમ 20-25 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે મલાડ કેન્દ્ર મોટું હતું. અત્યારે આપણું કેન્દ્રની બોર્ડર લાઇન છે, ગુજરાતની બોર્ડર છે ત્યાં સુધી આપણે છે અને વિસ્તારમાં બી હવે અત્યારે આપણું બોરેલી કેન્દ્ર મોટું છે અને આપણા મેમ્બરના હિસાબે બી આપણું બોરેલી કેન્દ્ર ખૂબ જ મોટું થઈ ગયું છે. હવે જે તમે વાત કરી 2023ની સમૂહ લગ્નમાં, ત્યારે તમારા બોરેલી સેવા સમાજને 50 વર્ષ પણ પૂર્ણ થયા અને તમે સમૂહ લગ્નનો તમારો અવસર બી આવ્યો. તો એમના વિશે થોડીક માહિતી. એમના વિશે માહિતી હિંમતભાઈ આપશે. એમની વિશેની માહિતી હું હિંમત વાડે બોરીવલી સેવા સમાજનો ઉપરનું એવી અમે એ સમૂહ લગ્નની ઉજવણી એવી કરી હતી કે અત્યારે પાર્લાની જે લગ્ન થયા 3 લગ્ન, સમાજ પણ આમાં એટલો આગળ હોવો જોઈએ, બરાબર છે. 3 લગ્ન થયા. અમે 2023માં જે લગ્ન કર્યા હતા 7 લગ્ન, બરાબર. તો એ 7 લગ્નમાં આપણે સમાજની જે 50 વર્ષ પૂરા થયા હતા એની સુવર્ણ ઉજવણી પણ અમે કરી અને દરેક પ્રમુખોને બધાની અમે સન્માન કર્યા, બધાને ઓલા કર્યા અને બહુ ભવ્ય રીતે સારી રીતે અમે આયોજન કર્યું હતું. અને અમે હર સમાજના કામ આગળ વધારવા માગીએ છીએ. અને બીજી વાત મુદ્દાની ગૌરવભાઈ એવી છે કે આજે તમને સમાજ સપોર્ટ કરી રહ્યો છે. તમે યુવા પેઢી છો, હું પણ યુવામાં જ છું, બરાબર છે. તો તમે પણ સમાજને સાથે રહો, બરાબર. તો સમાજ તમારી સાથે છે અને આવતી 2026માં જે આપણે સમૂહ લગ્નનું આયોજન છે એ બોરીવલી કેન્દ્ર તરફથી છે, બરાબર છે. તો એની અંદર જે આપણે 2023ના લગ્ન કર્યા હતા એનાથી ભવ્ય રીતે આપણે લગ્ન કરીએ અને બધા
યુવા પેઢી બધા સાથે મળીને એવું કર્યું અને અમે એ લગ્ન 2023ના એવા કર્યા હતા કે કોઈને નાના માણસોને પણ આપણે એમાં જોડવાના, બરાબર? એની પાસેથી 1000 કે 1100 કે 1200 કે જે એની કેપેસિટી છે એ આપે અને એનું નામ આપણે કંકોત્રીમાં એનાથી એને પણ પ્રોત્સાહન વધે અને ઓલું થાય. એ રીતે આપણે લગ્ન કર્યા હતા અને આગળ પણ હરેક યુવાને અને વડીલોને બધાને સાથે રાખી અને આપણે સમાજનું કામ કરવા માંગીએ છીએ. અને ગૌરવભાઈ, તમે જે આ કામ કરી રહ્યો છો એ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે સમાજની સાથે રહી અને તમે પણ સમાજને સપોર્ટ આપી અને સમાજ તમને સપોર્ટ આપે એવી અમારી વિનંતી. બોલો આપા ગીગાની જય.